ખબર છે, આપણા મગજને એકદમ તેજ અને સ્વસ્થ રાખવાનો એક સિક્રેટ રસ્તો આપણી આંગળીઓમાં છુપાયેલો છે. તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને ન્યુરો યોગ જેવી એકદમ સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ પદ્ધતિ વિશે ડિટેલમાં જાણીએ. હા, સાંભળવામાં થોડું અજીબ લાગશે, પણ સાયન્સ અને આપણી જૂની ચિકિત્સા પદ્ધતિઓ બંને આ વાતને માને છે. આપણા હાથ અને આપણું મગજ આ બંને વચ્ચે એક ગજબનું સીધું કનેક્શન છે. તો ચાલો ને જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ કનેક્શન છે શું અને આ નાની નાની ક્રિયાઓ આટલો મોટો ફેરફાર કેવી રીતે લાવી શકે છે. તો આપણી આજની આખી વાતચીત આ રીતે આગળ વધશે. પહેલા આપણે મગજના સ્વાસ્થ્યને લગતી સામાન્ય ચિંતાઓ જોઈશું, પછી આંગળીઓ અને મગજ વચ્ચેનું સાયન્ટિફિક કનેક્શન સમજીશું, એ પછી 5 મુખ્ય કસરતો સ્ટેપ બાય સ્ટેપ શીખીશું અને એને રોજના રૂટીનમાં કેવી રીતે સેટ કરવી એ જાણીશું. અને છેલ્લે આની આપણા આખા શરીર પર શું અસર થાય છે એના પર પણ વાત કરીશું. ઓકે, તો સૌથી પહેલાં આપણને આની જરૂર જ કેમ છે? જુઓ, જેમ જેમ ઉંમર વધે એમ નાની નાની વાતો ભૂલી જવાય, કોઈ કામમાં ધ્યાન લગાવવું અઘરું પડે અથવા કોઈનું નામ યાદ કરતા વાર લાગે. આ બધી તકલીફો ખૂબ કોમન છે, પણ એનાથી આપણી લાઈફની ક્વોલિટી પર સીધી અસર પડે છે. ન્યુરો યોગની સૌથી મસ્ત વાત એ છે કે બધા માટે કામનું છે. જે વડીલોને યાદશક્તિની તકલીફ છે એમના માટે તો આ એક આશીર્વાદ જેવું છે. જે લોકો અલ્ઝાઇમર કે પાર્કિન્સન જેવા રોગોથી દૂર રહેવા માંગે છે એમના માટે આ એક પ્રોટેક્શન શિલ્ડ છે. એટલું જ નહીં, સ્પેશિયલ જરૂરિયાતવાળા બાળકોમાં કોન્સન્ટ્રેશન અને શીખવાની સ્કિલ સુધારવામાં પણ આ ખૂબ હેલ્પફુલ સાબિત થયું છે. અને હા, આપણા જેવા દરેક લોકો જે પોતાના મગજને હંમેશા શાર્પ અને એક્ટિવ રાખવા માંગે છે એમના માટે તો આ એક ડેલી ટોનિક છે. તો સવાલ એ છે કે આ બધી પ્રોબ્લેમ્સનો સોલ્યુશન આપણી આંગળીઓમાં કેવી રીતે હોઈ શકે? ચાલો હવે એની પાછળનું સાયન્સ સમજીએ. આ કોઈ મેજિક નથી, પણ આપણી બોડીની રચનાનો એક ખૂબ જ ઊંડો સિદ્ધાંત છે. જો એકદમ સરળ ભાષામાં કહીએ તો ન્યુરોયોગ એટલે હાથ અને આંગળીઓની અમુક ખાસ કસરતો. આનો આખો કોન્સેપ્ટ એક્યુપ્રેશર અને સુજોગ જેવી જૂની થેરાપી પરથી આવ્યો છે. આ થેરાપીઓ કહે છે કે આપણા શરીરમાં એનર્જી ફ્લો માટે અમુક ખાસ પોઈન્ટ્સ હોય છે. આ કસરતો બસ એ જ પોઈન્ટ્સને એક્ટિવ કરે છે જે સીધા આપણા મગજ સાથે જોડાયેલા છે. હવે આ જુઓ, આ જે 3D વિઝ્યુઅલ છે ને એ આખી વાતનો સાર છે. એક્યુપ્રેશર અને સુજોગ થેરાપી એકદમ ક્લિયરલી કહે છે કે આપણા મગજની બધી જ મુખ્ય નસોના છેડા એ આપણી આંગળીઓના ટેરવા પર આવેલા છે. મતલબ કે આ ટેરવા આપણા મગજ માટે ડાયરેક્ટ સ્વિચ જેવા છે. જ્યારે આપણે એને દબાવીએ છીએ કે એના પર કોઈ મૂવમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે ખરેખર મગજના અલગ અલગ ભાગોમાં લોહી અને ચેતનાનો પ્રવાહ વધારી રહ્યા હોઈએ છીએ. બસ, ઘણી થિયરી થઈ ગઈ. ચાલો હવે સીધા કામે લાગીએ. આપણે એ 5 સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ કસરતો શીખીશું જે ન્યુરોયોગનો પાયો છે. અને આ કસરતોની મજા એ છે કે તમે એને ગમે ત્યારે ગમે ત્યાં કરી શકો છો. ઓફિસમાં બેઠા બેઠા, ટીવી જોતી વખતે કે પછી પાર્કમાં ચાલતા ચાલતા પણ. આપણી પહેલી કસરત, જેનું નામ જ છે ધ માઇન્ડ સ્ટિમ્યુલેટર, આ સૌથી બેઝિક અને સૌથી અગત્યની કસરત છે. આ સીધી જ આપણા મગજના પોઈન્ટ્સને ટાર્ગેટ કરે છે, જે આંગળીઓના ટેરવા પર છે. આ 3D એનિમેશનમાં એકદમ સાફ દેખાય છે. જુઓ, તમારા બંને હાથની બધી જ આંગળીઓના ટેરવાને એકબીજાની સામે લાવીને હળવેથી જોડો. હવે એક રિધમમાં એને દબાવો અને છોડો. પ્રેસ, રિલીઝ, પ્રેસ, રિલીઝ. બસ એટલું દબાણ આપવાનું છે કે તમને ટેરવા પર થોડું સ્ટિમ્યુલેશન ફીલ થાય. આ તમારે ખાલી 1 થી 2 મિનિટ માટે કરવાનું છે. પણ જો તમારી પાસે થોડો વધારે સમય હોય તો આ જ પોઝિશનને હકીની મુદ્રા પણ કહેવાય છે. તમે આ મુદ્રામાં 10 થી 15 મિનિટ સુધી શાંતિથી બેસી પણ શકો છો. એનાથી કોન્સન્ટ્રેશન અને મેમરી પાવર જબરદસ્ત વધે છે. ચાલો, હવે આવે છે કસરત નંબર 2, ધ ફિસ્ટ પ્રેસ. આ એક ડબલ એક્શન કસરત છે. એ મગજને તો ફાયદો કરે જ છે, પણ સાથે સાથે આપણા પાચન તંત્રને પણ સુધારે છે. જરા ધ્યાનથી જોજો. પહેલા તમારી બધી આંગળીઓને હથેળીની અંદર તરફ વાળી દો.
પછી અંગૂઠાને એ વળેલી આંગળીઓની ઉપર રાખીને એક ટાઈટ મુઠ્ઠી બનાવો. થોડીવાર માટે દબાણ પકડી રાખો અને પછી અચાનક મુઠ્ઠી ખોલીને બધી આંગળીઓને જેટલી બને એટલી પહોળી ખેંચો. તો આના બેવડા ફાયદા કેવી રીતે? જુઓ, જ્યારે તમે મુઠ્ઠી વાળો છો ત્યારે આંગળીઓના ટેરવા તમારી હથેળીને દબાવે છે, એટલે મગજના પોઈન્ટ્સ એક્ટિવ થાય છે. પણ સાથે સાથે આપણી હથેળીની વચ્ચેના ભાગમાં પેટ અને આંતરડાના એક્યુપ્રેશર પોઈન્ટ્સ પણ છે. આ દબાણથી એ પણ એક્ટિવ થાય છે. એટલે જ આ કસરત કબજિયાત, ગેસ, એસિડિટી જેવી પાચનની તકલીફોમાં પણ રાહત આપે છે. અને હા, સારામાં સારા રિઝલ્ટ માટે આ મુઠ્ઠી ખોલવા અને બંધ કરવાની ક્રિયાને ઓછામાં ઓછી 50 વાર રિપીટ કરો. તમને તરત જ હાથમાં અને શરીરમાં એક એનર્જીનો અનુભવ થશે. ત્રીજી કસરત ફિંગર ટીપ ટેપિંગ એ ખરેખર તો પહેલી કસરતનું જ એક બીજું રૂપ છે. આમાં આંગળીઓના ટેરવાને જોડીને દબાવવાને બદલે આપણે તેમને એકબીજા સાથે હળવેથી ટપલી મારીશું, જાણે ટેબલ પર આંગળીઓ વગાડતા હોઈએ એમ. આ ટેપિંગથી મગજમાં બ્લડ સર્ક્યુલેશન ફટાફટ વધે છે અને નસો જાગૃત થાય છે. માનસિક થાક દૂર કરવા માટે આ બહુ જ અસરકારક છે. આને પણ 50 વખત કરો. જો કાનમાં અવાજ આવવાની એટલે કે ટિનિટસની કે પછી ઓછું સંભળાવાની શરૂઆત થઈ હોય તો આ ચોથી કસરત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ મગજ અને કાનના કનેક્શનને ફરીથી મજબૂત બનાવે છે. આ એનિમેશનમાં જે જગ્યા બતાવી છે એ બરાબર જોઈ લો. તમારા અંગૂઠાના ટેરવાને તમારી રિંગ ફિંગર અને નાની આંગળીના મૂળમાં જે ખાડા જેવો ભાગ છે ત્યાં ટચ કરો. હવે બાકીની 3 આંગળીઓના ટેરવાથી આ પોઈન્ટ પર સતત હળવેથી 50 વાર ટેપ કરો. આ પોઈન્ટ કાન સાથે જોડાયેલી નસોને સીધી રીતે એક્ટિવ કરે છે. અને હવે આવે છે 5મી અને છેલ્લી કસરત. આ કસરતનું કામ શું છે? એ અત્યાર સુધી આપણે જે પણ એનર્જી એક્ટિવેટ કરી એને શરીરમાં લોક કરી દે છે. આમાં પણ ચોથી કસરતની જેમ જ અંગૂઠાને રિંગ ફિંગર અને નાની આંગળીના મૂળમાં રાખો અને હવે એની ઉપર મુઠ્ઠી વાળી લો. બસ આ મુઠ્ઠીને 50 વખત ખોલ બંધ કરો. આનાથી બધી જાગૃત થયેલી ઊર્જા આખી સિસ્ટમમાં સ્થિર થઈ જાય છે. તો આપણે આ 5 પાવરફુલ કસરતો શીખી લીધી. પણ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ પ્રેક્ટિસનો સાચો ફાયદો તો ત્યારે જ મળે જ્યારે એને રેગ્યુલરલી કરવામાં આવે. તો ખરો સવાલ એ છે કે આને રોજિંદા જીવનમાં લાવવી કઈ રીતે? જુઓ, અહીં 2 સીધા સાદા રસ્તા છે. જો તમે આ ફક્ત પ્રિવેન્શન માટે એટલે કે ભવિષ્યમાં મગજની કોઈ તકલીફ ન થાય એ માટે કરી રહ્યા છો, તો દિવસમાં 1 વાર આ 5 કસરતોનો સેટ કરી લેવો પૂરતો છે. પણ જો